અને હવે સમાચાર વિગતવાર જોઈએ તો અમરેલીના મોટા મુંજિયાસરમાં ચિંતાજનક કિસ્સો સામે આવ્યો। ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા। આ કિસ્સાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। તપાસ શરૂ કરાઈ છે, પણ ગેમની લતે 10 થી વધારે બાળકોએ કાપા માર્યા હતા, હાથ પર કાપા કર્યા અને શાળાના શિક્ષકોએ આ સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો। શિક્ષકોએ આ ઘટનાને અંગે બાળકોને કંઈ પણ કોઈને કહેવાની ના પાડી। ઘટનાને લઈ બાળકોના વાલીઓ પણ સ્તબ્ધ થઈ ગયા। વાલીઓએ પોલીસમાં ઘટના અંગે અરજી કરી છે। લેખિત અરજી કરાઈ, રજૂઆત કરાઈ। આ ઘટનાને લઈને વિદ્યાર્થીના વાલીએ નિવેદન આપ્યું કે 23 તારીખની આસપાસ બનાવ બન્યો હતો। શિક્ષકોની બેદરકારીને કારણે આ ઘટના બહાર ન આવી। વિદ્યાર્થીઓએ જાતે બ્લેડ માર્યાનું ખુલ્યું છે। અમને ધ્યાને આવતા અમે લેખિતમાં અરજી આપી છે। શિક્ષકોનું કહેવું છે કે અમારી જવાબદારીમાં કંઈ નથી આવતું। બધા વાલીઓએ જાણ કરતા અમને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓએ પોતાના હાથ ઉપર કાપા મારેલા છે। આ બનાવ 23 તારીખની આજુબાજુનો બનેલો છે, પણ શિક્ષકોની બેદરકારીના કારણે આ વસ્તુ બહાર પડેલી નથી। અચાનક અમને ધ્યાનમાં આવ્યું, તેથી અમે લેખિતમાં અરજી આપેલી છે। તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અને એની તપાસ ચાલુ છે અને શિક્ષક